તો રામ રામ મારા ડાયરાને તમારું સ્વાગત છે મારા મિની બ્લોગના 22માં દિવસ. આજે તો આપણે બધા ભાઈબંધો મળીને આપણે જવાનું હતું સાળંગપુર. તો રિક્ષામાં બેસી ગયા છીએ અને થોડીક જો અંધારાનો લાભ લઈ લઈએ સમજ્યા. એટલે અંધારાનો નહીં એટલે લાઇટનો. અને બાકી આપણે જઈએ અત્યારે ગાંધીગ્રામ અને ટિકિટ બિકિટ લઈ લેવી. ત્યાં સુધી શું ટ્રેન પણ આવી જાય. બાકી ટ્રેન તો આવી જઈ છે અને જગ્યા બી મળી ગઈ છે. તો હાલો ફટાફટના ટ્રેન પણ ઉપડી જઈએ અને હવે આપણે જાવી તરત જ સાળંગપુર. તો સાળંગપુર જવા માટે આપણે બોટાદ ઉતરવું પડે. તો આપણે ભારત માતા કી જય પહેલાં તો. બાકી રિક્ષામાં બેસીને સાળંગપુર જાવી હવે. અને કાંત દેખાય ત્યાં આપણે શું થોડાક સીન સપાટા એક તો કરવા પડે. અને જો રસ્તો કેવો સારો ને. બાકી સાળંગપુર આપણે પહોંચી ગયા છીએ અને શ્રીફળ આપણે લઈ લેવી અને હવે જાવી મંદિરમાં. અને તમને પણ દર્શન કરાવી. પહેલાં તો ભીડ એટલી બધી હતી કે વાત ના પૂછો સમજ્યા. બાકી તમને દર્શન કરાવવું હાલો અંદર જઈને. અને અંદર પણ એટલી ભીડ હતી તો તમે દર્શન કરી લો ત્યાં સુધી. બાકી આપણે મોજ કરો. હા ભાઈ શું લે મોડા અલે આ તો દવા લે અને આપણે બરોબર. અને આ મારા જેવો કોણ છે? આ તો પરસાવ છું. અને આપણે જે પ્રખ્યાત દાદાની મૂર્તિ છે એ તો અત્યારે પેક છે. અને હવે આપણે ઘરે વળી જઈએ પાછા. તો હવે ગાંધીગ્રામ પહોંચી ગયા છે. મેટ્રો આવવાની તૈયારી છે. તો હવે તમને આ મિની વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય મામાદેવ.